અવી સંવત 2492 માગસર 10 શુક્રવાર તારીખ 17/12/65 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનું શ્રી સમયસા કૌશિકામાં સૈદ્વાદ અધિકારના કળશ 255 અને 256 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 252. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ રૂપમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા પ્રભાવ નિયુત નિરાકાર. 255 અંગ. પર ક્ષેત્રથી નાસ્તીનો 8મો શ્લોક છે. આ આત્મા છે એ પર ક્ષેત્રથી નથી, સ્વક્ષેત્રથી છે, પણ આના પર ક્ષેત્રથી નથી, સ્વક્ષેત્રથી છે. પહેલામાં 253 સ્વક્ષેત્ર સ્થિત પૃથ્વીધ પરક્ષેત્ર સ્થિતાર્થો જનાટ તુચ્છી ભોય પશુ પ્રનશતિ ચિદાકારામ સહાર્થયમન સાધવાદી તુ વસન સ્વધામની પરક્ષેત્રે વિનંત નાસ્તિતામ તક્તો અર્થોપી ન તુચ્છતામ અનુભવતી આકાર કરશી પરાણ. જરી ઝીણી વાત, ધીમેથી સમજવા જેવી છે વાત. ભાવાર્થ એમ છે કે કોઈ મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી જીવ અજ્ઞાની એક પક્ષ તત્વને માનનાર, પૂર્ણ તત્વનું સ્વરૂપ શું છે એને નહીં માનનાર, વસ્તુ કો દ્રવ્ય રૂપ માનતા है, વસ્તુને વસ્તુ દ્રવ્ય રૂપે માને છે, પદાર્થ રૂપે, પર્યાય રૂપ નહીં માનતા. એની વ્યાખ્યા છે જુદી જાતની. પર્યાય રૂપે નથી માનતો, इसलिए यानी व्याख्या આવે જરી नई वस्तु के प्रदेशों को जानता हुआ ज्ञान को अशुद्धपना मानता है. आम बात है. जो શું કે છે, આત્મા અસંખ્ય પ્રદેશી આત્મામાં જ્ઞાન સ્વભાવ વસેલો છે. એની જ્ઞાન પર્યાયમાં પર ક્ષેત્રના આકારપણે પરણવાનો પર્યાય ધર્મ છે. પર્યાયમાં નાના મોટા પર ક્ષેત્ર હોય, તે નાના મોટા ગમે હોય, પણ તેના પ્રમાણમાં પોતાની જ્ઞાન પર્યાયમાં ત્રિક્ષેત્ર આકાર છે. એ રીતે પર્યાયમાં પરણવાનો ધર્મ છે. સમજાણું કાંઈ? જ્ઞાન કો અશુદ્ધપણા માનતા હૈ, પણ એ પર પ્રદેશોનું ક્ષેત્ર પોતાના પર્યાયમાં જણાતા એક પર ક્ષેત્ર અહીંયા આવી ગયું એમ માનીને તેને અશુદ્ધ માને, એ પર્યાયને નથી માનતો એનો અર્થ. સમજાણું કાંઈ? વસ્તુ અસંખ્ય પ્રદેશ અનંત ગુણનો ભાવ ધામ આધાર, આધારની વાત ચાલે છે. અસંખ્ય પ્રદેશી અનંત ગુણનો આધાર એવો અસંખ્ય પ્રદેશી આત્મા એની વર્તમાન જ્ઞાન અવસ્થામાં પરના નાના મોટા ક્ષેત્રના આકારે પોતાનો જ્ઞાન પર્યાય પ્રણમે છે. એ નાના મોટાનું પરિણમન જ્ઞાનનું દેખીને આ જ્ઞાન પર્યાય અશુદ્ધ થઈ ગઈ. એમ કરીને અનેક નિરાકાર ક્ષેત્રાકારના પર્યાય છે એને કાઢી નાખવા માંગે છે. સમજાણું કાંઈ? जो अशुद्धपना माने છે. ज्ञान का ऐसा ही स्वभाव है कि वह ज्ञान की पर्याय ऐसा नहीं मानता. એ પોતાના ક્ષેત્રમાં પોતાનો જ્ઞાન પર્યાય પર ક્ષેત્રને આકારે જ્ઞાકારપણે, ક્ષેત્રના જ્ઞાકારપણે
પર્યાયપણે પ્રણમે છતાં એ કઈ જ્ઞાન પર ક્ષેત્રનું થઈ ગયું નથી. સમજાણું કાંઈ? પોતાના ક્ષેત્રને છોડીને એક પ્રદેશ પણ એનો જ્ઞાન પર્યાય બાદ જતો પણ એ જ્ઞાનની પર્યાયમાં પરક્ષેત્રના નાના મોટા આ લીમડા લાકડા આ બધું દેખીને જાણે એ આકાર મારામાં આવ્યો એટલે બધું અશુદ્ધ થઈ ગયું. એ સંબંધીનું જ્ઞાન ક્ષેત્રાંકારનું થયું છે. એ કઈ એક ક્ષેત્ર અહીંયા આવ્યું પણ એ ક્ષેત્રના નાના મોટા આકારને પોતાના ક્ષેત્રના આકાર પ્રમાણે પર્યાયમાં દેખી આ શું એમ એની અશુદ્ધતા માનીને એ પર્યાયને એનો સ્વભાવ જ્ઞાનનો છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાણું આમાં? वह ज्ञान की पर्याय है ऐसा नहीं मानता. उसके प्रति उत्तर ऐसा ज्ञान वस्तु अपने प्रदेशों में है. ये नाना मोटा क्षेत्रों को जेवो मकान हो एना आकारे ज्ञान થાય કે નહીં? જ્ઞાન એ આકારે થતા જ્ઞાન આકારે થયેલું છે. કઈક પરના ક્ષેત્રાકારે થયું નથી. જ્ઞાનમાં તો પર્યાયનો સ્વભાવ છે. જેવું તે ક્ષેત્ર હોય એવું જણાય. અજ્ઞાની એમ નથી માનતો. એને કહે છે કે ભાઈ જ્ઞાન વસ્તુ આપણા પ્રદેશોમાં જ છે. અસંખ્ય પ્રદેશમાં જ જ્ઞાન છે. એ કઈ પ્રદેશ મોટા મોટા નાનાને જાણતા પર प्रदेश रूप થઈ ગયું એમ નથી. समझाणु कांई? ज्ञेय के प्रदेशों की जानती है ऐसा स्वभाव है. ज्ञेय के प्रदेशों को जानती है कौन? ज्ञान वस्तु. ज्ञान वस्तु ज्ञेय की प्रदेशों की जानती है. ज्ञेय ना आकार ने क्षेत्र ने जाने से ऐसा स्वभाव ज्ञान वस्तु नो है. अशुद्धपणा नहीं है. ये पर क्षेत्र नु ज्ञान अहींया आवવું ये मलिनता नहीं. जानो ऐसा मानता है साधवादी. एम माने છે અનેકાંતવાદી. પરનું જ્ઞાન ક્ષેત્રાકારે જ્ઞાનાકાર પરિણમું છતાં એ જ્ઞાનનો પર્યાય ધર્મ છે. પોતાનું ક્ષેત્ર છોડીને पर क्षेत्र में गयु नहीं एम अज्ञानी मानतो नहीं. ज्ञानी एम माने यही कहते हैं. पशु प्रणशति ये तो फक्त उपोद्घात करे पहलो. हवे शब्दार्थ हवे उपड़े. पशु प्रणशति पशु नाम कर्म थी बंधा. पशु बद्धति कर्म थी पशु. अज्ञान ना आवरण थी बंधाय छे ने नवा आवरण थी बंधाय छे. एवो एकांतवादी अज्ञानी एने यहाँ पशु कहवामां आव्यो. एकांतवादी मिथ्या दृष्टि जीव वस्तु मात्र साधने से भ्रष्ट है. अनुभव करने से भ्रष्ट है. कि ज्ञाननी पर्याय में स्वक्षेत्र में पर क्षेत्र जणावा छता मारा क्षेत्र में छूं. मारो ज्ञाननो अनुभव मारा ज्ञानना लक्ष्य मारा क्षेत्र में करूं. मारा ज्ञाननो अनुभव मारा असंख्य प्रदेशना क्षेत्रमां करूं एम अज्ञानी अनुभवी सकतो नहीं. समझाणु कांई? अनुभव करने से भ्रष्ट है. पर क्षेत्राकार मारू ज्ञान थई गयुं. पर क्षेत्राकार थे तो स्वद्रव्यना लक्ष्य स्वक्षेत्रनो ज्ञान में रहीने पर क्षेत्रनी पर्याय थई एनो अनुभव करवो जोईए. ए अज्ञानी अनुभव करी सकतो नहीं. समझाणु कांई? हाँ वही अनेकांत ने अनेकांत और बीजी जातनु के वस्तु मात्र साधने से भ्रष्ट है. मारो असंख्य प्रदेश में ज मारो ज्ञान स्वभाव है. कहे छे ने कि भाई आ बधुं जणाय छे ने आ बधुं जणाय छे ने ए बधुं आ जणाय छे ते हूँ छुं एमां त्यारे नथी. आ बधा क्षेत्रों जणाय छे मने अशुद्धता थई गई केम के साईं? आ बधुं जणाय छे એટલું જો માને સમજાય છે તો તેને પર્યાય ને માની દ્રવ્ય ને માન્યો નહીં.
અહીં તો પર્યાયને નથી માનતા એનો પ્રશ્ન ઉઠાયો છે. સમજાણું કાંઈ? પર્યાયને ન માનીની વ્યાખ્યા કે ક્ષેત્રાકાર જ્ઞાનનો પર્યાય મારા જ ક્ષેત્રમાં રહીને થાય છે એવી પર્યાયને એ માનતો નથી. એથી સ્વક્ષેત્રમાં અનુભવ કરવાની તાકાત અજ્ઞાનીને રહેતી એની પર ક્ષેત્રાકાર થઈ જાય, લક્ષ્ય પર ઉપર જાય છે. સમજાણું કાંઈ? कैसा होकर भ्रष्ट है तुच्छी भूय तत्व ज्ञान से शून्य होकर. એટલે પર ક્ષેત્રની પર્યાયનું જ્ઞાન એ મારું નહીં. સમજાણું? એ તો પરનું જ્ઞાન થઈ ગયું એમ માનીને પર ક્ષેત્રાકારે થયેલું જ્ઞાન એ મારું જ્ઞાન નહીં. એ પર ક્ષેત્રમાં ચાલ્યું ગયું મારું જ્ઞાન એમ માનીને પોતાની જ્ઞાન અસંગ પ્રદેશના ક્ષેત્રથી પરના જ્ઞાનથી ખાલી માનીને જ્ઞાન શૂન્ય થઈ જાય. સમજાણું કાંઈ? એકલા આત્માની વાત કરી હતી ને કે આત્મા અનુભવ એવી વાતો તો ઘણા કરનારા છે. એટલે કોઈ એમાં અનેકાંત એનું સ્વરૂપ છે એમ ન માને તો એને આત્માનો વસ્તુ સમજી શકાય નહીં, આત્માનો અનુભવ પણ થઈ શકે એમ તો આત્માની ઘણી વાતો કરનારા નીકળે છે અત્યારે, ઘણા કાળથી નીકળે છે. સમજાય છે? આત્મા નિર્વિકલ્પ છે એ વસ્તુ અનુભવ કરો, વિકલ્પ તોડી નાખો. આ શું પણ વિકલ્પ તોડે? હે સ્વીકાર મત કરો, કોનો પણ સ્વીકાર મત ન કરે. સમજાણું કાંઈ? પરથી શૂન્ય છે, પરથી શૂન્ય છે પણ પોતાથી તો ભરેલો છે કે નહીં? સમજાણું કાંઈ? પોતાના ક્ષેત્રમાં રહેલું જ્ઞાન પર ક્ષેત્રને જાણતા તે જ્ઞાન પરનું થઈ ગયું એમ માનીને તે પોતાના જ્ઞાનના ભાવથી અજ્ઞાની શૂન્ય થઈ જાય છે. સમજાણું? તત્વજ્ઞાન સે તુચ્છી ભૂય તુચ્છ થઈ ગયું, ખાલી થઈ ગયું. હું તો જ્ઞાનમય છું જ નહીં. ક્ષેત્રાકારથી અશુદ્ધતા છે માટે એને કાઢો. कैसा होकर भ्रष्ट है तुच्छी भूयम. कैसा है? अर्थी स चिदाकारण वमन. ज्ञान गोचर है जो ज्ञेय के प्रदेश उनके साथ જ્ઞેયના પ્રદેશો પોતાના ખ્યાલમાં આવ્યા ને જ્ઞાનમાં એને કાઢી નાખવા જતા જ્ઞાન की शक्ति को ज्ञान के प्रदेश को मूल से वमन किया है. પોતાની પર્યાય જે નથી એમ કરીને પર્યાય છોડી દે. અનુભવ તો પર્યાયમાં છે પણ સ્વ ક્ષેત્રાકારમાં હું છું. મારા પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં પરક્ષેત્ર થયો તો એને જ્ઞાનની પર્યાયનો અનુભવ થાય. આ તો જ્ઞાન શક્તિને પરના આકારોને છોડી દેતા પોતાની જ્ઞાન સ્વભાવની શક્તિને છોડી દે. સૂક્ષ્મપણાની વાત છો આ બધી. પર્યાયમાં પરક્ષેત્ર જણાય એટલો પર્યાય છે પણ એ પર્યાય કે એટલો જ નથી. આખો જ્ઞાય ભાવ છે એને અંદરનું એનું પરિણમન છે એમાં ક્ષેત્રકાર જણાય. એ કઈ એની અશુદ્ધતા નથી પણ એ અશુદ્ધતા કાઢી નાખવા જેમ અરીસામાં મોટું ક્ષેત્ર છે અરીસાનું, બધા ક્ષેત્ર જણાય. વિષ્ટાનું પહોળાય, કોલસાની કળાય આ કાઢી નાખો. અરીસામાંથી એ કાઢી નાખો તો અરીસો ચોખ્ખો. હા, અરીસો રહેશે જ નહીં, ચોખ્ખો શું થાય? અરીસામાં મોટી મોટી ચીજો જણાય કે નહીં? અરીસો છેટો હોય એનાથી પહોળી ચીજો આમ છેટી હોય તો એમાં બધું જણાય. એમાં મોટી હોય તો જણાય. જો જણાય કે નહીં? અરીસો બે હાથમાં આમ હોય 50 હાથનું આમે આમ છેટું હોય તો આમ બધું જણાવ ઓળખવા માંડે. આથી અરીસો 50 હાથ પોળો થઈ ગયો. અરીસો 50 હાથ પોળો થઈ ગયો. અરીસાની એમાં અરે આ બધું મોટોમાં કાળું જણાઈ ગયું, આમાં લીલું જણાઈ ગયું, આ વિશ્વા મોટો ઢગલો પીડ્યો છે આમાં જણાઈ ગયો. કાઢી નાખતા કાઢી નાખતા એનું સ્વક્ષેત્ર જ નહીં રહે. હે અરીસા ચલા જાયગા. એમ ચૈતન અરીસામાં પર ક્ષેત્રનું જ્ઞાન એને અજ્ઞાનીને તુચ્છ લાગે છે.
હા કાઢી નાખ તો તું જમી જાય આખો. સમજાય છે? ચિદાકાર વમનમ, જ્ઞાનની પર્યાયને છોડી દે. જાણવાનો સ્વભાવ છે જ્ઞાનમાં, પરનો જાણવાનો, એમાં છોડવું શું તું? તો જ્ઞાનનો સામર્થ્ય સ્વ ને પરને જાણવાની પર્યાયનું સ્વક્ષેત્રમાં સામર્થ્ય. ये मूल से वमन किया उनका नास्तित्व पर ना जाना है લ્યો. એટલે પોતાના પર્યાયનું નાસ્તિ પણ માની, મારી જ્ઞાન પર્યાય પર ક્ષેત્રને જાણે માટે કાઢી નાખો એટલે પર્યાયથી નાસ્તિ માની. कैसा है? पृथक विधि पर क्षेत्र से अर्थो उजना पर्याय रूप जो पृथक होती, पर्याय रूप जो ज्ञेय वस्तु के प्रदेशों को जानते हुए, पर्याय रूप जो ज्ञेय वस्तु ने प्रदेशों ने जानता थका, होती है उनकी आकृत ज्ञान की प्रणति. उस रूप प्रणति जो ज्ञान वस्तु को ऐसा ज्ञान अशुद्ध है, ऐसी बुद्धि का त्याग करता हुआ, बुद्धि का अशुद्ध છે, અશુદ્ધ છોડી દો, અશુદ્ધ છે છોડી દો. આવું ક્ષેત્ર મારા જ્ઞાનમાં કેમ આવે છે? ક્ષેત્ર ક્યાં આવે છે? ક્ષેત્ર સંબંધી તારી જ્ઞાનની પર્યાય તારામાં આવે છે. એ ક્ષેત્રને ભૂલી જતા એની પોતાની પર્યાયને ભૂલી જાય છે. ज्ञान वस्तु उसको ऐसा ज्ञान अशुद्ध है, उजनाथ है ना, ऐसी बुद्धि कर त्याग करता, उजनाथ नो छोड़ी देता. ऐसा एकांतवादी जिसके निमित्त ज्ञेय परिणति ज्ञान को यही करती है, જેને કારણે જ્ઞેય પરિણતિ જ્ઞાન को ये करती है, એ જ્ઞાનની પરિણતિ છે એને છોડી દે છે. જ્ઞેયને જાણવાની પોતાની પર્યાય છે એને છોડી દે માટે જ્ઞાનને જ એ કરે છે. શું કરવા? સ્વક્ષેત્ર સ્થિત થઈએ, જ્ઞાન કે ચૈતન की પ્રદેશમાં સ્થિરતાને નિમિત્ત એ છોડી દઉં. મારામાં સ્થિરતા પણ એમાં છો તું. સમજાણું કાંઈ? જ્ઞાન के चैतन प्रदेश की स्थिरता के कारणे એ પરનું છોડી દેવા માંગે. स्थिरता જીતે થશે, પર્યાય તારી પોતાની છે. તો भावार्थ इस प्रकार है कि ज्ञान वस्तु ज्ञेय के प्रदेशों के जानपना से रहित होवे तो शुद्ध होवे ऐसा मानता है. જ્ઞાનમાં પર ક્ષેત્ર જણાય છે, તો એ ક્ષેત્રનું જાણવું છૂટી જાય તો મારો જ્ઞાન ભાવ શુદ્ધ થાય. એમ એકાંત અજ્ઞાની માને છે. આ હું આ હું આ હા. જ્ઞાનમાં પણ જણાય કોઈ એવી ખરાબ વસ્તુ ક્ષેત્ર તેમ કાઢી નાખવા માંગે કે નહીં? શરીરના ઇન્દ્રિયના આકારો આદિ જ્ઞાનમાં જણાય લો, એ પર ક્ષેત્ર છે કે નહીં? કીધું શરીરના ઇન્દ્રિયાદિના આકારો સ્ત્રી આદિ પુરુષના એ આકાર પર ક્ષેત્રના છે. એ જ્ઞાનના સ્વક્ષેત્રમાં પર ક્ષેત્રના આકાર જણાય. એમાં અજ્ઞાનીને એમ થઈ જાય, અરે આ આકાર જણાતા, અરે મારું જ્ઞાન અશુદ્ધ થઈ ગયું. સમજાણું આમાં કાંઈ? શરીરના અવયવોના આકાર જેટલા સ્ત્રી પુરુષના છે એ પર ક્ષેત્રના આકાર છે. પણ એ જ્ઞાનમાં જણાય કે એમ થઈ જાય ને, ખરો આવા દેખાય છે, આવું દેખાય છે. સમજાણું કે નહીં? ભાઈ આ જૂનો દાખલો તમને હેલો આપીને કહીએ છીએ. હવે સ્ત્રીના સ્તન આદિ શરીરના આકારો છે એ પર ક્ષેત્રના આકાર છે. ધ્યાન રાખવું છે. ધીરેથી એ આ જ્ઞાનની સ્વક્ષેત્રની પર્યાયમાં આ પરક્ષેત્રના આકાર જણાય. જણાતા એને એમ થઈ જાય, અરે આવા આકાર દેખાય છે, એથી મલિનતા છે. સમજાણું કાંઈ? એથી એ જ્ઞાનની પર્યાયને બીડવા માંગે છે, આમ સંકોચવા માંગે છે. આવા આકાર કેમ જણાય? સંકોચવા માંગે છે. એ વાત છે. સમજાણું કે નહીં? અહીં તો સામાન્ય વાત છે ને,
એને સમજવા માટે તો એને પોતે ખ્યાલ રાખવો છે ને કઈ. સમજાણો? આ અવયવો આમ દેખીને સ્ત્રીના આત્મા ને પુરુષના આકારના અવયવો દેખીને એ આકારને દેખીને એની ટેવમાં એમાં આવી ગયું હોય કે આ આકાર આવા હોય ને જયારે જ્ઞાનમાં જણાય ત્યારે જ્ઞાન અશુદ્ધ થઈ જાય, મેલ થઈ જાય, વિકાર ઉપજે ને. સમજાણું? કાંઈ એ મૂંડ છે એમ કે છે, એમાં કેવું છે. સમજાણું કે નહીં? અને એવા લાડવા ને દાળ એવી ચીજ ને જ્યાં જ્ઞાનમાં એવા આકાર દેખાય ને તો ખાધું હોય ને અમુક જાતનું એ આકાર દેખીને ગલગલિયા થઈ જાય જ્ઞાનમાં. એ જાણે પરક્ષેત્રનું જ્ઞાન આ એમ પોતા સંબંધિત થયું એને જગ્યાએ પરક્ષેત્રમાં જ્ઞાન ભૂલી ગયું. સમજાય છે? ભૂલી જાઓ ભાઈ મીઠાશ નહીં, મીઠાશના આકારને ભૂલી જાઓ, એ દુર્ગંધીના આકારને ભૂલી જાઓ, ફલાના આકારને ભૂલ, પણ શેને ભૂલવું તારે? સમજાણું? કાંઈ શરીરના અવયવો છે એ તો જળનો આકાર છે. શરીરના અવયવોનો આકાર જેટલો એ તો માટીના, ધૂળના, પરદ્રવ્યના આકાર છે. એ જ્ઞાનની પર્યાયમાં એ પરદ્રવ્યના જેવા આકારનું ક્ષેત્ર છે એવું જ્ઞાનમાં જણાય. હવે જણાતા એને એમ થઈ જાય કે અરે આ જાણતા તો રાગ થઈ જાય છે, આ જાણતા દ્વેષ, એટલે મારું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે. સમજાણું? કાંઈ વાત એમ છે અહીંયા તો સામાન સિદ્ધાંત સિદ્ધ કરવો છે ને, એના પછી દાખલા આપે તો એની વાતની ખ્યાલ આવે જરી. ભગવાન આત્મા પોતાના અસંગ પ્રદેશના ધામમાં જ્ઞાનનો પર્યાય પડમે છે. એમાં જે આકારો જ્ઞાનમાં જણાય છતાં એ તો જ્ઞાનની પર્યાયની પરિણતિ છે. એ પર આકાર છે માટે અહીં મલિનતા થઈ ગઈ, અરે આ યાદ આવ્યું જ્ઞાનમાં હું થઈ ગયું મેનું થાય કાઢ્યા હું કરી નાખી. એ પર ક્ષેત્ર સંબંધીના જ્ઞાનનો પર્યાય પરિણમો, એને જો આ ક્ષેત્ર આ કાઢી નાખવામાં આવે તો જ્ઞાન ખાલી થઈ જશે. કોને કાઢવું તારે? સમજાણું? કાંઈ અનેકાંત સિદ્ધ કર્યું છે. આખી દુનિયાના સિદ્ધાંતોમાં આત્મા તત્વ જે વસ્તુ છે એને આમ ક્ષણે ક્ષણે જે આમ આકાર પરિણામ જણાય અને જ્યાં આકાર જણાતા એને આમ થઈ જાય એ આ એ જ્ઞાનની આકૃતિનો સ્વભાવ અસંગ પ્રદેશમાં રહીને તે આકાર જાણવાનો પર્યાય ધર્મ છે. એમાં પર્યાયમાં જણાણું એમાં મલિન શું થઈ ગયું? સમજાણું? કાંઈ એ આંખને બીડવા માંગે છે. ઓલી આંખ એટલે જ્ઞાનનો પર્યાય જે આકૃતિને દેખે છે એ જ્ઞાનની પર્યાયને બીડવા માંગે, સંકોચવા માંગે. સંકોચ માંગી રહેશે શું? એ પર છૂટશે પણ આ જ્ઞાનનો પર્યાય કેવી રીતે છૂટશે? બરાબર? સમજાણું? કાંઈ એની ટેવ પડી ગયેલી હોય ને, જે આકારો ઇન્દ્રિયોના સ્વના પરની એમાં એ આકારમાં ગયો જ્યાં જ્ઞાનમાં તેને એમ જ થઈ જાય આકાર એ આકારપણે જ્ઞાન પરિણમ્યું ત્યાં ને એ આકારપણે થઈ ગયો એવું માનીને કા મીઠાશ વેદે ને કા દ્વેષ વેદે છે. બરાબર? સમજાણું? કાંઈ જ્ઞાનનો અંતર સ્વભાવ અસંગ પ્રદેશમાં બિરાજમાન છે. એનો પર્યાય પરક્ષેત્ર જે છે એને બરાબર જાણે. જાણતા શું શું થઈ ગયું? પણ નહીં, આંખી બીડી દો ભાઈ. નથી કેતા કેટલાક હોય છે ને બાયડી દે આંખી બીડી દો. આમ શું બીડવું તારે? આંખી બીડવી દે એટલે હું આંખી જડ છે શું તારે બીડવું છે કે એ સ્ત્રીનો આકાર ન જણાય? પણ આકાર ન જણાય એનો અર્થ શું? જ્ઞાનનો પર્યાય એને ન જાણે એવો પર્યાય ધર્મ છે. સમજાણું? કાંઈ એટલા છે ને એમાં અપ્પા લાગે. એ સ્ત્રીનું મોઢું દેખાય છે અપ્પા લાગે. હે છે કે નહીં? તમે નામ પાડ્યું છોકરું. અમારે ત્યાં જોડી પાડોશી હતા ને ત્યાં અંદર બાજુ આમ જો હું છે પણ કીધું આ હું છે. આ મોઢું જો દેખાય છે પણ મોઢું જડનો આકાર છે અને જ્ઞાનનો પર્યાયમાં એ જણાવવાનો સ્વભાવ છે. એ મોઢું મોઢું જોવાય અપા પરસાદ. હું તારે કાઢી હું નાખવું છે એમાં? સમજાણું? કાંઈ
જમભાઈ એમ કે છે એ વાતું નથી કરતા, દાખલા આપે તેમાં બધા બસ એ રીતે કહેવા માંગે છે. અસંગ પ્રદેશમાં ભગવાન આ ઇન્દ્રિય પોતાની ઇન્દ્રિયો છે એનો આકાર એ જળ છે. સમજાય છે કાંઈ? એ જીવો એનો આકાર છે. ચિહ્નનો કઠણ લિંગ થાય, મોડું થાય, પાતળું પડે, આ શરીરના અવયવો આમ થાય આમ, એ બધા જળના આકાર છે. એ જ્ઞાનનો પર્યાયનો ધર્મ છે કે ક્ષેત્રનો આકાર છે તે પ્રમાણે જ્ઞાકાર થાય. હવે એ આકારને આમ ભાવતા ઓલું જ્ઞાનમાં જણાવે અરે આ શું, એ તો જ્ઞાનનો પર્યાય શું અશુદ્ધતા છે. સમજાણું કાંઈ? જ્ઞાનની પર્યાય કાઢી નાખવામાં કે જણાવવું ન જોઈએ, જણાવવું ન જોઈએ, જણાવવું ન જોઈએ. જાણવું ન જોઈએ તો તારો સ્વભાવ છે, જણાવવું ન જોઈએ ક્યાંથી લાવી? સમજાણું કે નહીં? શરીર માટી છે, સ્ત્રીનું શરીર માટી, માણસના હાડકાં છે, એના આકાર હોય પરક્ષેત્રના પૂતગલના આકાર છે. કોઈ પણ અવયવ પૂતગલનો આકાર છે. હવે જ્ઞાનનો પર્યાય પરક્ષેત્રને જાણતા અશુદ્ધતા શું થઈ ગઈ? સમજાણું કાંઈ? કાંઈ નહીં, એમ બધું આમાં એક થઈ ગયું. આવું ક્ષેત્ર અરે પણ તારા સ્વક્ષેત્રમાં પરક્ષેત્રના આકારોને જ્ઞાનની પર્યાયમાં જાણવાનો સ્વભાવ છે, એ તું કાઢી નાખીશ. સમજાણું કાંઈ? કાઢી નાખી તો તું થઈ જઈશ. ऐसी बुद्धि कर क्या करता हो एकांतवादी, किसके निमित्त नहीं परिणति ज्ञान को ही करती है. જ્ઞાન પરિણતિ નહીં કરે છે. પેલા પરના નિમિત્ત ને લક્ષ્ય નિમિત્ત થી જ્ઞાન થયું છે પોતાનું. આને લઈને થયું એટલે મારામાં આવી ગયું, છોડી દે પરિણતિ. હવે મારે જોતું નથી, ન જોતું પણ તું રહીશ તું એ રીતે ત્યારે. હા હા હા. પોતાના અસ્તિત્વમાં દ્રવ ક્ષેત્ર કાળભાવમાં પોતે છે, પરના અસ્તિત્વથી નથી એમ સિદ્ધ કરવું છે. અહીંયા તો વળી એવી જ રીતે લીધું કે પોતાનું જ્ઞાન પર્યાયમાં એ ક્ષેત્ર જણાય, એ તો એનો પર્યાય ધર્મ છે, પર્યાય છે. એવી પર્યાયને નથી માનતો એમ કે છે. એવી પર્યાયને નથી માનતો એટલે એને પર્યાયને માની, કારણ કે જાણવાનો પર્યાય ધર્મ એને ન માન્યો કે આવું જાણવું શું થાય, આવું જાણવું શું થાય, આવું જાણવું શું થાય, આવું જાણવું એવું જાણવું થાય પર્યાયમાં. દ્રવ્યમાં ન થાય, દ્રવ્ય તો ટિકાવ છે. એક સમયની પર્યાયમાં બધા ક્ષેત્રના આકારો જાણે, જાણતામાં અશુદ્ધતા શું થઈ, મેલું શું થયું, એમાં રાગ શું આવ્યો, દ્વેષ શું આવ્યો, દુર્ગંધા શું આવી અને પ્રીતિ શું આવી. સમજાણું કાંઈ? આ તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ અનિકાંતની વ્યાખ્યા છે. આકારો પરના એમાં નહીં છતાં તે સંબંધીનું જ્ઞાનનો પર્યાય મારો છે. એ જાણવાનો પર્યાય એમાં તું હું કરી નાખીશ કે સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિ 96,000 ઈસરીના વૃંદમાં પડ્યો, એની જ્ઞાન પર્યાયમાં એ બધા આકાર જણાય છે. હા 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 હા, સમજાય છે? અવયવ શરીરના બધા આકાર જેવા એ જ્ઞાન પર્યાયમાં જણાય છે. છતાં એ જ્ઞાન પર્યાયનો ધર્મ જાણીને એને તેના પ્રત્યે આ આકાર મારામાં આવી ગયા, માટે મને દ્વેષ રાગ થશે એમ થતું. સમજાણું કાંઈ? એકાંત અનેકાંતની વાપી વસ્તુ અલૌકિક છે. એમ સાધારણ નથી, જૈન દર્શનનું નહીં, પણ વસ્તુનું સ્વરૂપ જ એ છે. ક્ષણે ક્ષણે એકાંત ને અનેકાંત કેમ અજ્ઞાનીને એકાંત થાય છે અને જ્ઞાનીને ક્ષણે ક્ષણે અનેકાંત કેમ થાય છે એ વાત અહીં સિદ્ધ કરી છે. સમજાણું કાંઈ? સ્વક્ષેત્ર સ્થિત જ્ઞાન કે ચૈતન્ય પ્રદેશ की સ્થિરતા ને કારણે શું માને છે? આ આકાર જે જ્ઞાનમાં જણાય છે એને છોડી દઉં તો મારી જ્ઞાન પર એ સ્થિર થાય. આ આકારોનું જ્ઞાન જે થાય છે, શરીરના આકાર, દુગંછા જેવા ભરેલા આકાર,
જ્ઞાનમાં જણાય ને એને છોડી દઉં ને તો મારું જ્ઞાન સ્થિર થાય, પણ જ્ઞાન સ્થિર જ છે. એને જાણતા કઈ જ્ઞાન અસ્થિર થઈ ગયું છે એમ નથી. હે એટલા એવું નામ આંબલી હોય છે ને, આંબલી નદી કે પાણી આવે ત્યારે જ્ઞાનના પર્યામ એવું લાગે છે કે આ આકારમાં હું થઈ ગયો. આંબલીના કાચરા દેખે ને મોટા કાચરા કે ક્યાં કહેતા કાચરા શું કહેવાય? ફળી લાંબી આંબલી 100, 200, 500, 1000 હોય મોટી આંબલી. હા અંદર હોય ને શું કહેવાય? આંબલિયા હોય, મોટા દેખાય, માથે આંબલી હોય એટલે આંબલી છે ને પાણી આવે એની અંદર. પણ શું છે પણ પાણી એને લઈને નથી આવ્યું એમ કે સાહેબ તો એ મૂંડ છે કે છે કે જ્ઞાનની પર્યાયમાં એ જણાવવાનું એમાં પાણી ક્યાંથી આવ્યું અને આ ખાટું થઈ ગયું છે. સમજાણો? એક રાજાને મોઢામાં પાણી નહોતું આવતું, ભાઈ મોઢામાં પાણી નહોતું આવતું બિલકુલ. ઘણી હજારો લાખોની દવા હું કરી. રાજા ખરા ને એક દેશી ડાક્ટર જાય કે આ દવા દેશીમાં દેશભાઈ એમ આવી છે, દેશભાઈ જેવા કોઈ દેશી એક ઓરડીમાં બેહ્યા, આંબલી 5 મણ 2 5 10 મણ લાગ્યા, હાર બાંધ્યામાં હાશ થોડી વાર બેઠેલા મોઢામાં પસ દવા કાંઈ નહીં બીજી, ઓલા લાખોની દવા હું કરી પણ પાણી આવે એની મોઢામાં. પણ ઓલાને એમ થઈ ગયું કે આમાં ખટાશ છે, આમાં ખટાશ છે એટલે અમે આમ ચારી જોવે ખટાશ ખટાશ મોઢામાં પાણી ફાટ બને. એને માનેલું છે કે આમાં ખટાશ, હું જ્ઞાનને લઈને એને ખટાશ મને જાણ અહીં આવી. એ તો જ્ઞાનના પર્યાયમાં એ આ જાતના આંબલીઓ અને આવા લાંબા હાર બધા છે એવું જ્ઞાન આકારમાં પર્યાયમાં આકાર જણાવે. પણ એને એવું થઈ ગયું ઓહો એ બધું અહીં આવી ગયું. હા એ જ કે છે મૂંડ જો હું ખુશીતા કે સમજાણું કાંઈ. હા તમારે દીકરીઓમાં બધા જો ને ફર્નિચર બર્નિચર નથી લગતા, મોટા મકાન હોય કે નહીં, એ હરણિયાના શિંગડાવાને નથી કરતા મકાન ગોઠવે છે, આકાર ગોઠવે તો શું કહેવાય મોટું હરણિયું સાબર એના ગોઠવે, આમ કઈ કઈ ને ગોઠવે, પૂતળા ધોળા આપડા ગોઠવે, આમ ગોઠવે આમ ગોઠવે. અને ઓલા વનમાં મોટા વન હોય છે ને જો ત્યાં બાયું આ મજમૂન તદ્દન નગર ગોઠવે જોયું છે ને, ઘણા તદ્દન ગોઠવે. આમ છોકરું લીધું ઢીકણું કર્યું આમ જૂનાર ને તો એમ જ થઈ જાય છે, આ આકાર અહીં આવી જાય એટલે એને પ્રેમ થઈ જાય ને. સમજાણું? નતો આકાર આપણે પેલા હૈદરાબાદ ઘરમાં આકાર ઘરમાં હૈદરાબાદ શું કહું હતો ટોકરશીભાઈ, હા ટોકરશી ગ્રસ્ત મોટો ઘણો હૈદરાબાદ ન્યા કરી હે મોટો બંગલો એ બધા દેખાવ કાંઈ આમ હા આકાર એ જેને આકાર થઈ ગયો એવું અજ્ઞાનીને થઈ જાય અરે આ આકાર શું આ. પણ એ આકારનું જ્ઞાન એ સમય તારું જ્ઞાન પડ્યું છે એમાં એ આકારને એ તો પરદ્રવ છે, એ પરદ્રવ તો ન્યાય નુકસાન કરે છે. પરદ્રવ તો તારા જ્ઞાનના ઉપાદાન પર્યાયમાં નિમિત્ત થયું છે, તે અહીં આવ્યું નથી છતાં જોઈને આ સમજાણો. અને બાવાને જોગી હતો ત્યાગી હોય નહીં નહીં શું છે એ પરક્ષેત્રના આકાર જ્ઞાનમાં જણે આમ આમ હું શું કરા કરે છે હે આ કેમ જણાય છે, આ કેમ જણાય છે. આખી દુનિયા છે પરક્ષેત્રમાં છે, તારા જ્ઞાનમાં તેનું ક્ષેત્ર જણાય છે. બરાબર સમજાણું કાંઈ હું તો પદ આ ક્ષેત્રોનું છે ને જરી એ બધે ત્યાં છે ભાઈમાં નહીં રાજમહેલમાં રાજકુમાર સિંહ
હે ઇન્દ્રભવનમાં ત્યાં ઉતર્યા હતા ને 2 દી હમણાં, એ બધા દેખાવ જુઓ તો ઉલા લાગે, ઉલાને રાગ હાટું કર્યા હોય એમ દેખાય તો મીઠાશ વેડાય, પણ એ આકાર ક્યાં ગરી જાય તો મીઠાશ વેડાય, પણ એ એમ જ માને છે જ્ઞાનનો પર્યાય આમ દેખતા આ હા શું છે, પણ જ્ઞાનનો પર્યાય પરિણામ એમાં આહા શું થયું, એ આહાનો અધિકપણું જે કહ્યું જ્ઞાનના ક્ષેત્રમાં પરના ક્ષેત્રનું જ્ઞાન થયું એટલી હદ ન રાખી અને આહા અધિકપણું કહ્યું એની મૂંઢતા થઈ. સમજાણું કાંઈ? એને સ્વક્ષેત્રમાં જાણવાનો આવો સ્વભાવ છે એમ ન માન્યું એની. આ જણાતા આહા ખરાબ જણાતા ખરાબ આકાર, બે વસ્તુના પરક્ષેત્રના આકારને જ્ઞાની પર્યાયમાં જણાવવાનો પોતાનો સ્વભાવ છે એવા અસ્તિત્વથી માનતો નથી. આકારને કાઢી નાખતા પોતાની પર્યાયને છોડવા માંગે. આ તો 14 બોલતો જેવા જૈન આખું જૈન શાસનનું રસ છે. સમજાણું કાંઈ? પરજ્ઞેયથી ભિન્ન છતાં પરજ્ઞેયનું પોતાના ક્ષેત્રમાં કાળના ભાવનું જાણવું થાય એ એનો સ્વભાવ છે એમ સિદ્ધ કરે છે. ક્ષણે ક્ષણે પરને જાણે છતાં પરથી ભિન્ન છે એમ કે છે. હા 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 સમજાણું કાંઈ? भावार्थ इस प्रकार के ज्ञान वस्तु ज्ञेय के प्रदेशों के जानपना से रहित होवे तो शुद्ध होवे, ऐसा मानता है एकांतवादी मिथ्यादर्शी जीव. एकांत माननारो आ प्रमाणे माने उसके प्रति साधवादी कहता है, जो साधवादी तुच्छता न अनुभवती, एकांतवादी मानता ऐसा नहीं है. साधवादी माने એવું છે કેટલે अनेकांत दृष्टि जीव ज्ञान वस्तु ज्ञेय के क्षेत्र को जानती है. भगवान ज्ञाननी पर्याय ये क्षेत्र जितना पर है बधाने जाने अपने प्रदेशों से सर्वथा शून्य ऐसा नहीं मानता. हम जानो सर्वथा શું લીધું છે કે ઓલા આકારથી શૂન્ય છે, પણ જ્ઞેયાકારનું પરિણમન જે જ્ઞાનનું છે એનાથી શૂન્ય નથી. બરાબર. સર્વથા શૂન્યતા નહીં માનતા. એટલે શું કહ્યું? જે પરક્ષેત્રના આકાર છે એ આકારોથી ખાલી છે, પણ પરક્ષેત્ર સંબંધીનું જ્ઞાનનો આકાર છે એનાથી ખાલી નથી. સમજાણું કાંઈ? આ સર્વથા શૂન્ય એસા નહીં માનતાનો અર્થ શું? તો કથનચિત શૂન્ય છે. કથનચિત શૂન્ય છે નો અર્થ કે જે જ્ઞાનની પર્યાયમાં પરક્ષેત્રના આકાર જાણે એ આકારથી શૂન્ય છે, પણ તે આકાર સમજના જ્ઞાનથી શૂન્ય નથી એમ કે છે. સમજાણું કાંઈ? આ બધું સમજવા કોણ નવું રે ના ભાઈ? એ કરતા દયા પાડીને સમાય કરે કાંઈ છે મહેનત? કાં ભક્તિ કરે દાન દઈ દે, કાં મંદિર બનાવે 2-5 દો. હે હવે એક મંદિર બનાવ્યું, કહ્યું તો ને એક મંદિર બનાવ્યું ત્યાં આપણે નાના ભાઈ ઓલા પંડિતજી કે 8 ભાઈ બહુ જઈશો ભાઈ મહારાજ મારે ના પાડે તમારે. અહીં બન્યું ને રાજકોટમાં 36 સાલમાં અઢી લાખનું મંદિર મોટું માથે. પછી મુનાલાલજી પંડિત હતા ઇન્દોરમાં, ગુજરી ગયા, સીધી આવ્યા હતા. નહીં તો આવતા અમારે નતું લાગતું, પણ એને ઘરે 2 જીવ હોતા. પછી એક ઓહો 6,000 માણસો ઉનાના માથું શેઠ 2.5 લાખ 8 ભાઈ મુક્ત. હા કે ભાઈ એમ માનતા નથી એમ અમારે મહારાજે ના પાડે છે. એ તો કસાયની મનતાનો ભાવ થાય શુભ, એટલું પુણ્ય થાય. એના મંદિર બનાવવાના ભાવથી કોઈ ભવનો અભાવ થાય એવું માનતો નથી. ના ભાઈ આ 36 સાલની વાત છે. ઓલાને શું છે એ તો બહારની ક્રિયા તો જડનો આકાર જે થયો એ તો જ્ઞાનની પર્યાયમાં જણાણો એ કે આકાર તે કર્યો છે, હે એ આકાર જીવે કર્યો છે, અને એ આકારને લઈને જ્ઞાનથી આકારને લઈને થયું છે. જ્ઞાનનો પર્યાય પોતાથી થયો છે, એમાં વિકલ્પ આવ્યો છે એનું આ જ્ઞાન થયું છે.
વિકલ્પ આવ્યો એનું આ જ્ઞાન થયું છે. એના જ્ઞાનના વિકલ્પ સંબંધીનું જ્ઞાન એ મારું છે. વિકલ્પ એ મારો ને એના આકારનું જ્ઞાન એ પણ આકાર પણ મારો નહીં, પણ એ સંબંધીનું જ્ઞાન છે મારું છે. એ સર્વતા સુને એસા નહીં માનતા. સમજાણું કાંઈ? પાર્સનાથી ટૂંક દેખે લ્યો મોટી, 24 ટૂંકો, એના પગલા મોટા, આમ સરવર એના આવડા મોટા પગલા છે ને શેત્રુંજમાં. નહીં આંબલી એટલે શું છે? ભીમરા છે. ભગવાનના પગલા નથી મોટા? ઋષભદેવ ભગવાનના રાણનું ઝાડ, એ રાણનું ઝાડ નથી. ભગવાનના વગર ક્યાંથી હોય? અને રાણ ને એવા ગપ્પા મારે ખેતર, એ ખેતરે લાભ થાય. એમ કે ખેતરને ભાવે તો લાભ થાય. ધૂળમાં નથી સાંભળને. શીત ખેતર પણ એ તો ત્યાં રહ્યું ખેતર. શીત ખેતર તો અહીં છે. પર્યાયમાં નિર્મળતા પ્રગટ થાય. એ ક્ષેત્રને જાણતા એક શું વિકલ્પ આવ્યું? એ પણ કઈ નિર્મળ નથી. એના આકારે જ્ઞાન થયું. તેને પોતાની પર્યાય જ્ઞાનના લક્ષ્ય તેને જાણે તો તેને નિર્મળતા અને સમ્યક જ્ઞાન થયું. સમજાય છે કાંઈ? પર લક્ષ્ય જે જ્ઞાન પર આકાર થયું એ પણ વાસ્તવિક એનું સ્વરૂપ નથી. પર ક્ષેત્રના સંબંધમાં રાગ થયો પોતાથી, એ પણ એનું વસ્તુનું સ્વરૂપ નથી. એ પરથી થયો નથી. પર ક્ષેત્રના સંબંધના કાળમાં પર ક્ષેત્રના આકારે જ્ઞાનનો પર્યાય પરિણ્યો, એ પણ એટલો આત્મા નથી. બરાબર. એ જ્ઞાનનો પર્યાય સ્વજ્ઞાતાના લક્ષ્ય જે જ્ઞાન પર્યાય પરિણમે એમાં જે પરાકાર જણાય એટલો પર્યાય મારો ધર્મ છે. દ્રવ્ય ધર્મ એનાથી ભિન્ન છે. બરાબર. એવી દ્રષ્ટિ હોય એને પર્યાયમાં ધર્મ થાય, નહીં એને ધર્મ થતો. ઓહો, જવાબદારી કેટલી આમાં. કે ભાઈ ભક્તિ કરો આખો દી ભગવાનની. ભાવ છે એ કઈ ધર્મ છે. જન્મ મરણ નો નાશ થાય. સમિત શિખર ભાળીને શું કે પણ કે આમ સમય શિખર ભાવે જવાનું કીધું ને, સમય શિખર ને દર્શન કરે અને 49 ભાવ થાય એવું સમય શિખર ના માત્ર માલિકનું છે. કે કીધું પરદ્રવ્યના લક્ષ્ય ભવ ઘટે એ ભગવાનના વાણી નહીં. બરાબર. જેમાં ભવ નથી એવો આત્મભાવ દેખાય તેને ભવનો અભાવ થાય. સમજાણું કાંઈ? લાખ સમિત શિખર નો લાખ કરોડ સમુદ્ર દેખે, સાક્ષાત ભગવાનના સમુદ્ર અનંતવાર દેખે, એથી ભવનો અભાવ થાય. એ ક્ષેત્રોનું જ્ઞાન તો કરીએ તો જ્ઞાનનો પર્યાય છે. એમાં પાછો રાગ કર્યો તો શુભ ભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? કેટલા એમ કે સમુદ્રમાં પેઠાઈને સમ્યક દર્શન થાય. એ ક્ષેત્રનો મહિમા એમ છે. સમોસરણમાં ભગવાનનું સમોસરણ કેટલા ઇન્દ્રો, કેટલી એમાં જાય ને સમ્યક દર્શન થાય. ભગવાનના ક્ષેત્રમાં તો બેઠા તો મુશ્કેલી સાધુ, પાર્શનાથ નો સાધુ હતો કે નહીં, અને ગંધર પર જોતું હતું. આવે છે ને જ્યાં ધ્વનિ નીકળી ગંધર ગૌતમ થયા. અરે આજે કેવા ત્યાં તો બોલાય નહીં, ત્યાં તો બોલાય નહીં, પણ ત્યાં થાય નહીં એવો જાતનો વિકલ્પ. બહાર નીકળ્યો ને એમ કે આ ભગવાન કેવડી નથી. સર્વજ્ઞ હોય તો હું પહેલેથી મોટો છું, એને પદ આપું છે ને તે ઘણા આને પદ આપ્યું. જો બોલો મિથ્યા દ્રષ્ટિ હવે વૈદનો જાણનાર એક ક્ષણમાં થઈ ગયો ગંધર ને યોગ. ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. અને એમ તો પહેલેથી આ સાધુ કેટલા નગ્ન દિગંબર, એને પદવી મોટી. હવે પણ પદવો તે પર્યાયની યોગતાથી આવતી છે, કઈ પરને લઈને આવતી છે. એવડાય ભગવાન સર્વજ્ઞ લાગતા નથી. સર્વજ્ઞ હોય તો એમની કદર મારી હોવી જોઈએ. આવા કદર ના જાણનાર. સમજાણું કાંઈ? અહીં કે છે કે બધા ક્ષેત્રો સમૂહશરણના પણ અનંતવાર જોવે. એ ક્ષેત્રને આકારે જ્ઞાનનો પર્યાય પરિણમે. એટલો પર્યાય મારો તે રાગે નહીં, ક્ષેત્રે નહીં. ક્ષેત્રના આકારે પર્યાય ક્ષેત્રનો આકારે મારો નહીં.
એ જ્ઞાનનો પર્યાય મારાથી સ્વલક્ષી જ્ઞાનમાંથી થયેલો છે એમ દ્રષ્ટિ કરે તો અનેકાંત દ્રષ્ટિ વાળો સાદવાદી કહેવામાં આવે. કેટલી સરચું એમાં સમજાણું કાંઈ ભાઈ? સર્વથા સુનેસા નહીં અનુભવતા. ભગવાન આત્મા પરના ક્ષેત્ર સંબંધીના આકારો જાણતા એ આકારોને છોડી દે છે લક્ષમાંથી, પણ એ સંબંધીના જ્ઞાનને છોડતો નથી. તેથી જ્ઞાન પર્યાય સહિતના દ્રવ્યને અનુભવે, દ્રવ્યના લક્ષ્ય જ્ઞાનને અનુભવે છે. ज्ञान वस्तु ज्ञेय को क्षेत्र को जानती है, ज्ञान वस्तु ज्ञेय के क्षेत्र को जानती है. ज्ञेय क्षेत्र रूप नहीं है, एक ज्ञेय क्षेत्र रूप नहीं ऐसा मानता है. हम जानो ज्ञेय ना क्षेत्र रूप नहीं हम साधवादी माने. ज्ञेय नु क्षेत्र मारू क्षेत्र कैसा है साधवादी? तप्त अर्थम अपी ज्ञेय क्षेत्र की आखिरी परिणमता है ज्ञान ऐसा मानता है तो भी શું કે છે? તપ્ત અર્થમ એ પરના અર્થનો આકાર છોડે છે છતાં જ્ઞેય ક્ષેત્રની આકૃતિ રૂપે પરમે છે જ્ઞાન ऐसा मानता है तो भी ज्ञान अपने क्षेत्र रूपे ऐसा मानता है. પર ક્ષેત્રના આકારોને લક્ષમાંથી છોડે છે છતાં પોતાના સ્વક્ષેત્રમાં પરક્ષેત્ર સંબંધીના જ્ઞાનની પર્યાયને છોડતો નથી. और कैसा है साधवादी? स्वधामनी वसत, स्वधामनी वसन. ज्ञान वस्तु अपने प्रदेश में है, स्वधाम में है. जो असंख्य प्रदेश में मारू ज्ञान है. समझाणु कहीं तो एम के छे कि ज्ञान आ मोटू लांबू थी जाए तो ज्ञान मोटू कहवाय. आ मोटू लांबू आम थी जाए मोटू कहवाय एम नहीं. અને પરક્ષેત્ર મોટા જણાય માટે જ્ઞાનનું ક્ષેત્ર મોટું લાંબુ થઈ જાય છે અસંખ્ય પ્રદેશ છોડીને એમ પણ નથી. स्वधामनी वसन, वह ज्ञान वस्तु अपना प्रदेश असंख्य प्रदेश में ज वसे छे ऐसा अनुभवता है. सम्यक दृष्टि पोताना क्षेत्र में ज्ञान नो पर्याय पराकार ने छोड़ता छता ते संबंधी ज्ञानी पर्याय मारा स्वक्षेत्र में छे. स्वक्षेत्र में नास्ती है, स्वक्षेत्र में पोताना ज्ञान की हस्ती है. पर क्षेत्रे नास्तितम विवन, पर ज्ञेय वस्तु की आकृपणमय ज्ञान उसमें नास्तिपणा मानता है. जानता है तो जानो, तथापि एतावन मात्र ज्ञान का क्षेत्र नहीं. पर ने जाणवू हो तो जाणवानो पर्याय धर्म है. पर क्षेत्रना अनेक आकारो जाने जानो ज्ञान क्षेत्र ही नहीं ऐसा मानता है साधवादी. और कैसा है? परात आकार कर्षी, पर क्षेत्र थी आकृति रूप परिणमी है ज्ञान की पर्याय. पर क्षेत्र नी आकृति रूप परिणमी है पर्याय. उससे भिन्न रूप से ज्ञान वस्तु के प्रदेश का अनुभव करने में समर्थ है. परात आकार कर्षी એટલે પરનો જે આકાર છે એનાથી ખેંચ્યું છે, પણ પોતાનો પર્યાય પોતામાં રાખ્યો છે. पर क्षेत्रनी आकृति रूप परिणमी से ज्ञान की अवस्था एनाथी भिन्न रूप से ज्ञान वस्तु के प्रदेशों का अनुभव करने में समर्थ है. परना क्षेत्र थी पोतानु क्षेत्र भिन्न है एम पोताना स्वक्षेत्र में दृष्टि करीने ज्ञानना पर्याय ने स्वक्षेत्र में अनुभवे है. इसलिए साधवाद वस्तु स्वरूप का साधक है. लो राग आदि ने निमित्त आदि साधक पण नहीं एम के छे. ज्ञान नो पर्याय पोतानो छे, परने आकारे छोड़े छे ने पोतामां आवे छे. एवं जी पोताथी हस्ती छे ने परथी एवं जी ज्ञान थी वस्तु ने साधे एने साधकपणु थईने सिद्धपद थाय छे. ओ समजाणो आमां? साधवाद वस्तु स्वरूपनो साधक, एकांतपणु वस्तु स्वरूपनो घातक. वर क्षेत्र थी जोता मने मारी अशुद्धता थई गई एम जे माने छे ते घातक छे. एनी दृष्टि विपरीत छे. पोताना क्षेत्र में रहीने पर क्षेत्र ने जाने छे एवं स्वक्षेत्रना आश्रय दृष्टि करीने जे अनुभवे छे ए ज वस्तु ने साधी शके छे. इस कारण साधवाद उपाधि ल्यो. ए कारणे साधवाद ते आदरणी छे.
8 બોલ થયા. સ્વકાળથી અસ્થિ. હવે 9મો બોલ. 9મો સ્વકાળથી અસ્થિ. પૂર્વાલંબિત બોધનાશ સમયે જ્ઞાનસ્નાશમ વિનન સીદતી એવ ન કિંચનાપી કલયન કલયન અત્યંત તુચ્છ પશુ અસ્તિત્વમ નિજ કાળતો અશ્કલયન સાદ્વાદ વેદી પુનઃ પૂર્ણમ તિષ્ઠતિ ગાય વસ્તુષુ મોહ ભૂત્વા વિનશ્યતો અપી મોહ ભૂત્વા વિનશ્યતપી. દરિયાઈ ભલે બેન થાય પણ તે કાળ વસ્તુ નહીં. भावार्थ एम છે કે કોઈ अज्ञानी जीव वस्तु को पर्याय मात्र मानता है, द्रव्य रूप બોલાથી જુદી રીતે. પછી બધામાં 2 બોલ આવા જ લીધા ભાઈ. પર્યાય માત્ર પર્યાય રૂપ એમ કે છો સમય સમયની પર્યાય માને ત્રિકાળી દ્રવ્ય માનતો એમ કે છે. સમજાણું? સમય સમયની પર્યાયને માને છે ને એનો અર્થ કે જે પર્યાય છે એના ઉપર જયારે લખશે તો એ સમયની પર્યાય છે દ્રવ્યને માને છે. પણ એક સમયની અવસ્થામાં પૂર્વાલંબિત જે છે એ અવસ્થા બદલી ભેગી હું બદલાઈ ગયો આખો અને વસ્તુ અહીં રહી નહીં, તો એ પરણાવલંબી પર્યાયને પોતાની પરને લઈને પર્યાય થયેલી માને છે. મારી જ્ઞાન વસ્તુ ત્રિકાળ છે એને લઈને પર્યાય વર્તમાન થાય છે એમ માનતો નવી નવી પર્યાય થવામાં મારું જ્ઞાન ત્રિકાળ છે એને લઈને થાય છે. પણ જે જ્ઞાનમાં અવસ્થા પર જણાય એ અવસ્થા પલટતી, આ અવસ્થા પલટી, એ પલટતા આ આંખો પલટી જાય છે એમ માનનાર પરથી પોતાનું અસ્તિત્વ માને, પરકાળથી પોતાનું અસ્તિ માને છે. સમજાણું કાંઈ? ये पर्याय रूप मानता है, परकालથી પોતાનું અસ્તિત્વ માને છે, દ્રવ્ય રૂપથી માનતા નથી. तीस कारण જ્ઞેય વસ્તુ કે હવે જ્ઞેય જાણવાની વસ્તુ છે ને હમી अतीत अनागत वर्तमान काल संबंधी अनेक अवस्था भेद है सामे हमें उनको जानते हुए पर वस्तुना भूत भविष्य वर्तमान पर्याय ने आ जानता थका ज्ञान के पर्याय रूप अनेक अवस्था भेद होते हैं. ज्ञान में अवस्था रूपे अनेक दशा भेद थाय है. इनमें ज्ञेय संबंधी पहला अवस्था भेद विनसता है. ज्ञाननी दशाમાં જણાવાયો જ્ઞેયની અવસ્થાનો જે જ્ઞાન થયું એ જ્ઞેય अवस्था बदलता અહીં પણ બદલી જાય છે. ज्ञेय संबंधी पहला अवस्था भेद विनसता है. उस अवस्था भेद के विनाश होने पर उसकी आकृति रूप परिणाम ज्ञान पर्याय का अवस्था भेद भी विनसता है. અહીં પણ પર્યાય બદલી જાય છે. જ્ઞાનના વર્તમાન પર્યાયમાં જેવો સામો પર્યાય છે એ પ્રમાણે જ્ઞાન થાય. એ જ્યાં બદલ્યું તો અહીં પણ આ પર્યાય બદલી જાય છે. એને કારણે બદલતા જાણે આ પર્યાય એને કારણે બદલી ગઈ. સમજાણું કાંઈ? પાણીનો આમ લોટ આવ્યો, પાણીનો લોટ આમ જ્ઞાનમાં, એ લોટ આવ્યો આમ જ્ઞાનમાં પર્યાય, એ લોટ હમાઈ ગયો તો જ્ઞાન એ જાત હમાઈ ગયો. એટલે જ્ઞાન એ હમાતા મારો જ્ઞાન પર્યાય કોણ હમાઈ ગયો, નાશ થઈ ગયો. સમજાણું કાંઈ? अवस्था भेद के विनाश होने उसकी आकृति परिणाम ज्ञान पर्याय का अवस्था भेद भी विनसता है. જે જ્ઞાનની વર્તમાન દશામાં સામે જળ પદાર્થની ભૂત ભવિષ્યને વર્તમાનની અવસ્થા ખ્યાલમાં વર્તમાન જ્ઞાનમાં આવી. હવે એ જ અવસ્થા વર્તમાન હતી ત્યાં ભૂત થઈ ગઈ, ભવિષ્યમાં હતી ત્યાં વર્તમાન આવી એમ જ્ઞાનમાં જણાણું. એ અવસ્થા જ્યાં બદલી ત્યાં જ્ઞાન પણ ભેગું બદલ્યું. એટલે જાણે હું એના ભેગો હું તણાઈ ગયો. એ અવસ્થા તણાતા જતા હું પણ ભેગો તણાઈ ગયો. એમ જ્ઞાનની અવસ્થા જ્ઞાનતા દ્રષ્ટાને લક્ષી થયેલી અવસ્થા છે, એને લક્ષી થયેલી નથી એમ એ માનતો. સમજાણું કાંઈ?
ज्ञान तो यह अवस्था भेद भी नहीं, उसके अवस्था भेद के विनाश होने पर एकांतवादी मूल से ज्ञान वस्तु का विनाश मानता है। मारी पर्याय जता हूं ज्ञान रह्यो, ज्ञान ज न रह्यो, समझाणो। जी हाँ प्रभु। उसके प्रति समाधान इस प्रकार है कि ज्ञान वस्तु अवस्था भेद द्वारा विनते है। जो भाई जरी लीजिए, ज्ञान वस्तु अवस्था भेद द्वारा विनते, द्रव्य रूप से विचारने पर जी हाँ। अपना जानपना रूप अवस्था द्वारा शाश्वत है। अवस्था की टिकाव द्रव्य रूप से विचारने पर वस्तु ज्ञाय 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 ज्ञान 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 जी हाँ। अपना जानपना रूप अवस्था द्वारा त्रिकाल द्वारा शाश्वत है। એ સમયની પર્યાય પરના લક્ષ્ય ઉપજે વિણસે છે, છતાં વસ્તુ તો કાયમ છે નહીં। વસ્તુના કાયમની આ પર્યાય પર્ણમે છે, એની લક્ષ્ય ને નથી। ન ઉપજતી અને વિણસે એસા સમાધાન સાદવાદી કરતા है। અનેકાન દ્રષ્ટિ વાળો માને છે કે ભાઈ જે પરના પ્રવાહ વાળી પર્યાય તારા જ્ઞાનમાં જણાણી તે કાળમાં હો, તે કાળમાં। ઓહો જુઓ ને, સ્વકાળે પોતાની પર્યાયની અસ્તિ, પરકાળની પર્યાય નાસ્તી। ઓ એમાં કાંઈ થતું નથી એમાં। હે સ્વતંત્ર છે પોતાનો એક સમયનો પર્યાય જે છે કોઈ પણ દ્રવ્યનો એનો સ્વકાળનો જે અંશ છે તે કાળે તે જ અંશથી પરિણામિક ભાવનો સ્વતઃ સ્વથી છે, પરથી નથી। સમજાણું કાંઈ? બરાબર। કોઈ પણ દ્રવ્યનો સ્વકાળનો પર્યાય જ્ઞાનનો પર્યાય કેવો છે, એવો જ જ્ઞાન ગુણનો પર્યાય તે સમયે સામી અવસ્થાના પ્રકારે પોતે પ્રણમતું પર્યાય એ એને કારણે નહીં, એ પલટતા પલટ્યું એ એને કારણે નહીં, એનો અંશ જે પોતાનો સ્વકાળનો હતો એ બીજે કાળે બીજો અંશ થયો। એ પણ પોતાનો અંશ સ્વતંત્ર પરના નિમિત્ત વિનાને પોતાને કારણે થાય છે। બરાબર। હા હા હા, હા પ્રભુ। અરે સમજાણું કાંઈ? ભગવાન આત્માના જેટલા ગુણો છે जी हाँ। એનો એક સમયનો જેટલો સ્વકાળનો પર્યાય છે એ પર્યાયનો એ સ્વકાળ જેટલો છે એનો। બરાબર। ખરેખર તો નિમિત્તથી તો નથી, પૂર્વને કારણે નથી, દ્રવ્ય કારણે નથી। એ પોતાનું સત છે તે પ્રકારનું સ્વકાળનું, બરાબર। તે દ્રવ્યગુણનો તે પર્યાયનો એક સમયનો તે એનું સ્વત છે, સ્વત સ્વત છે, એ જ એનો સ્વકાળ છે। બરાબર। સમજાય છે? એ પ્રકારને લઈને માનનારા તે કહે છે કે મિથ્યા દ્રષ્ટિ એકાંતવાદી છે। એને સ્વકાળના અંશને પોતાનાથી છે એને માનતા નથી। બે હોય છે રીતે પણ એ વળી વિશેષ હવે કાલ રાખે।